દેવને આપણે પ્રેમ કરીએ છીએ અને એને જાણવા માંગે છે, ઓળખવા માંગે છે. જ્યારે કોઈ કોઈને પ્રેમ કરતો હોય તો એના મનમાં એને શું જોઈએ છે, એને શું ગમે છે, એ બધી વાતની શરૂઆત થઈ જાય છે શોધવાની કે હવે એને શું જોઈશે, એને શું ગમશે. એમ દેવને લખ્યું છે તું પ્રેમ કર. પણ દેવ કોણ છે, દેવ ક્યાં છે, દેવને શું છે, દેવને શું ગમે છે અને દેવને સી કઈ વસ્તુનો અધિકાર છે, એ બધી વાતો જાણવી જરૂરી છે કે જેથી પ્રભુની પાસે વધારે પડી શકીએ. ક્યાં દિવસોમાં જેમ આપણે અભ્યાસ કરતા હતા અને આપણે હજુ પણ અભ્યાસ કરીએ છીએ. માણસને દેવે પોતાના સ્વરૂપ પ્રતિમા પ્રમાણે બનાવ્યો. નવા કરાર અને જૂના કરાર ઘણી જગ્યાએ લખેલું છે માણસ જે છે એ દેવની પ્રતિમા છે. માણસ દેવના જેવો દેખાય છે. દેવને પણ આંખ છે, દેવને પણ નાક છે, દેવને પણ હાથ છે, દેવને પણ શરીર છે. આ બહુ અઘરું લાગે છે પણ બાઇબલ કહે છે એને જે આંખ છે એ આપણા જેવી નથી. આપણને પણ છે આંખ, પણ કોઈ સાડી પહેરીને જતું હોય અને કે અમારે જો શું જુઓ છે, કોઈ કે સરસ સાડી સરસ છે, પણ કે ઘણા કે એ નહીં બ્લાઉઝ દો, ઘણા કે શું દેખાય છે હેરસ્ટાઇલ તો જો, ઘણા એમ જોવામાં આવે હજારો વ્યૂઝ આપવામાં આવે. બધાને આંખ છે, બધાને આંખ છે, પણ જોવે છે જુદું જુદું જુએ છે. માણસ બધું જુએ છે. દેવ જે જુએ છે, દેવ જ્યારે ખાલી આંખ ખોલે છે, દેવ જ્યારે તપાસે છે, દેવ જ્યારે જુએ છે ત્યારે એ અલ્ટિમેટ ગોલ જુએ છે, એ છેલ્લી વાત જુએ છે. એટલે એમ કહીશ કે તમે સામાન્ય રીતે વાત કરતા હો કે સરસ છે, એ તરત જ દેવને ખબર પડે છે કે એ તો માંગવા માંગે છે. ના બરાબર એવું નહીં, પેલું સરસ છે, સાચો જે ગોલ છે એ તને પ્રાપ્ત કરવું છે. આપણે જે જોઈએ છે, આપણે સરસ સરસ કપડા જોઈએ છે, દેવ જુએ છે કે આ ભાગીનો છે. દેવ જે જુએ છે એ આપણે જેને જોઈએ છે અને કપડાને જુએ છે અને આપણે ખાવાનું જોઈએ છે, દેવ આપણને જુએ છે, દેવને કંઈક જુએ છે અને દેવ જે જુએ છે એ બહુ પરફેક્ટ જુએ છે. આપણી નજરો એમ કેળવવી જોઈએ. દેવ જે દેખાડતા હોય, પ્રભુ કે જો કદાચ પ્રભુ કોઈ છોકરી બતાવતા હોય ને આપણે સરસ, પ્રભુ કે ખબર ને શું બતાવ્યું, પ્રભુ ખબર નહીં પડતી તમે શું બતાવો છો, હું તો એના વાળ જોયો છું, એના સેન્ડલ જોયો છું, બહુ બધા આપણે જોઈ શકીએ છીએ. પણ દેવ છે આંખો ધરાવે છે, આપણે એની નજરેથી જો જોઈએ. એવું નહીં મેરી નજર से तुम देखो तो ये वाला नहीं, પ્રભુની નજરથી જો તો યાર નજર આવે એવું નહીં, પ્રભુની નજરથી જો જોઈએ. દેવે જ્યારે લોકોને જોયા ત્યારે એને પાટા પકડેલા જોયા. કદાચ આપણે જોયું તો કે સરસ સરસ લોકો, આટલી ભીડ કેટલી ભીડ છે, સરસ ગ્રુપ છે. પ્રભુ કીધું ભાઈ 3 દિવસથી ભૂખ્યા ફરી રહ્યા છે. પ્રભુ જ્યારે જોયા લોકોને ત્યારે કહે છે વિખેરાયેલા, હેરાન થયેલા. કોઈ હેરાન નહોતું થયું, પણ બસ ઈસુની પાસે બધા ફરતા હતા, ટોળા ફરતા હતા અને ભૂખ્યા ફરતા હતા. અને પ્રભુ કીધું મને દયા આવે છે. આપણને કદાચ આપણે જોયું હતું કે પ્રભુ દયા તો મને બી આવે છે, મને બી ભૂખ લાગી છે, મને બી દયા છે, પેટ પર દયા આવે છે. આ બધા લોકો બિચારા ભૂખ્યા છે. પ્રભુ એમ નહીં, બાળક વગરના છે, હું જતો રહીશ પછી શું. દેવ જે જુએ છે એમની વાત છે એ જરા જુદું જુએ છે. પ્રેઝ ગોડ. એ મન તકને પારખે છે. ગીતશાસ્ત્ર 18 અધ્યાય 24 કલમમાં લખેલું છે 18:24. આપણા હાથમાં કીટાણુ નથી દેખાતા, દેવ કઈ જુએ છે. કાલે વાત જોઈ લો. ગીતશાસ્ત્ર 18 અધ્યાય તેની 24મી કલમ. માટે યહોવાએ મારું ન્યાયપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન લીધું છે. બસ આપણે મદદ કરે છે. સમજો, દેવ જુએ છે
બધા બીજામાં જોવા લાગે ઉદાર છે, પણ કદાચ ભાઈ ખબર પડી શું છે 10%. કદાચ મને કઈ મદદ કરી હોય તો કદાચ એમ લાગે કે ઉદાર છે. જો મેં જોયું પણ દેવ કે ના, તને ખબર નથી એ વાવી રહ્યો છે, એ વાવી રહ્યો છે, વાવી રહ્યો છે. બેંકમાં બી કદાચ આપણે બેંકમાં બી બોલી આપતા જતા બેંકમાં અને આપણે જોઈએ, આપણે ત્યાં જોઈએ છે એને બી આપ્યા પણ ઉદાહરણ નથી જોતા, એ તો વ્યાજ માંગી રહ્યો છે. કે છે કે મારા હાથ તુજે કામ છે, દેવ જુએ છે, દેવ અલ્ટિમેટ ગોલ જુએ છે, દેવ જે જુએ છે એ પછી કે એ માંગે પણ છે, હૃદયની શુદ્ધતા માંગે છે, અને એ આપણા હાથના કામ પણ જુએ છે કે કોઈ કંઈક કરતું હોય, બનાવતું હોય, આપતું હોય, હાથોની સેવા ચમત્કાર બધું જ કરતા હોય એના પાછળનો હૃદય શું કે છે, એ શું કહેવા માંગે છે. દેવ એ વસ્તુને જોઈ શકે છે. આપણી નજરમાં બીજી બધી બાબત દેખાતી હોય પણ દેવની નજર જે છે એ ભીતર એટલે સૌથી છેલ્લું જે સ્થાન છે એને જોઈને એ માણસને સિલેક્ટ કરે છે. લખેલું છે વિદ્યોચન 20મો અધ્યાય, વિદ્યોચન 20મો અધ્યાય 27 થી કરો. નંબર 584. વાંચો. માણસનો આત્મા યહોવાનો દીવો છે, તે હૃદયના ભીતરના ભાગો તપાસે છે. That's what. Amen. માણસના અંદર દેવે આત્મા મૂક્યો છે અને આત્મા શું કરવા માંગવાનો છે અને માંગશે ને કરશે. એ વાત ધ્યાન જાય છે. હું એમ કહીશ કે બધાને અંદર સિમ કાર્ડ છે, એટલે બધા જ જીપીઆરએસના એટલે બધા લેવા કંટ્રોલમાં છે. માણસ કઈ બી જઈ શકે પણ એની પાસે આખો ઓપરેટિંગ સિસ્ટમ છે. Praise God. ટૂટ લાસ્ટ સિગ્નલ. દેવે જે માણસમાં આત્મા મૂક્યો છે અને યહોવા એને જુએ છે અને ભીતરની વાતને જુએ છે. કેટલા મેસેજ, કેટલા કોલ કરીએ, કોલ ઘણા કરીએ, ઘણા કોલ કરે, કેવા કોલ કરે, મિલ્યાના કોલ કર્યો, કોલ ઘણા અલગ કરે. એટલે કદાચ હવે હોય એસી વાત દે યાર, એટલે પૈસા આપવાના છે એટલે મિલ્યાના એવું લોકો કઈ બી કહેતા હોય પણ ભીતર દેવ જાણે છે. એ મનને અંતરને પાકે છે. એ યાદ છે, એ બેઠા જોઈએ અને એ પોચા પાકે છે. આપણે આંખા પણ વાંધીને આંખ છે અને આપણી આંખો બહુ બધું જોઈ શકે છે, રંગીન વસ્તુઓ જોઈ શકે છે. દેવ જે જોતા હોય એની વાત જુદી છે. જ્યારે પ્રભુને ખબર પડી કે આ સદોમ ગોમોરાએ એટલા બધા પાપ કર્યા છે, એટલી બધી દુષ્ટતા કરી છે, ત્યારે ઉત્પત્તિમાં જેમ લખેલું છે 18મો અધ્યાય 16 કરો, ત્યારે પ્રભુ ઉતરે છે, પૃથ્વી ઉપર આવે છે અને સદોમ અહીં જોયું અને ઇબ્રાહિમ આ પ્રભુને અને વેદૂતોને વળાવવા માટે બાય કહેવા માટે એમની સાથે ગયો અને પ્રભુ યહોવાએ મનમાં કહ્યું હું જે કરવાનો છું, હું જે હેતુથી આવ્યો છું, આ ઇબ્રાહિમથી શું સત્તાવાનું. દેવ પોતાને જ્યાં સુધી પ્રગટ નથી કરતા ત્યાં સુધી દેવની જે મનમાં વાત છે એ કોઈ નથી જાણી શકતું. માણસ જો કોઈ વિચારે તો શૈતાન જાણી શકે છે અને દેવ જાણી શકે છે. પણ જો માણસ દેવનો હોય તો કેવળ દેવ માણસના મનને જાણે છે. અહીંયા પ્રભુએ કીધું કે હું જે કરવાનો છું શું ઇબ્રાહિમને સંતાડું, કે ઇબ્રાહિમથી ખરેખર બહુ મોટા એને કોમ ઊભી થશે. એવું ના થાય કે બાપાને ખબર નથી, નીચેના લોકો એમ કે બાપાને ખબર નથી. હવે ઇબ્રાહિમ એ વિશ્વાસનો પિતા કહેવાનો છે, વિશ્વાસ એ બહુ બધા લોકોનો એ બાપ બનવાનો છે. એટલે દેવ એવું કહે છે કે આ માણસ
નાનો સુનો નથી. આ ઇબ્રાહિમ એકદમ નાનો નથી, એ બી બહુ મોટા કોમને ઉભો કરવાનો છે. અને આ માણસથી હું શું સંતાડું? અને કેમ કે ઇબ્રાહિમથી ખચિત મોટી કોમ, મોટી સમર્થ દેશ જાતિ ઉત્પન્ન થશે ને તેનાથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે. કેમ કે હું જાણું છું તે પોતાના દીકરાઓને તથા પોતાના પછી થનારા પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે ન્યાય અને ન્યાય કરવાનો યહોવાના આજ્ઞા ન પાળો. આ માણસ ને મને પ્રેમ કરે છે. આ ઇબ્રાહિમ માણસ એ એના બાળકોને શીખવશે ન્યાયથી રહેવું, વ્યવસ્થિત જીવન જીવવું. અને આ માણસ ને હું એ જ ટાઈપનો છું. મને ન્યાય ગમે છે. આ બી ન્યાય માણસ છે. અને પ્રભુ યહોવાએ કીધું સદોમ ગમોરાનો મોટો છે, એના પાપ અઘોર છે, માટે હું ઉતરીશ અને જોઈશ નીચે ખાઈમાંથી સાંભળ્યું જ્યાં હું જોઈશ. અને જો આ લોકોના કામ સારા છે તો બરાબર છે, અને તેમના કામ પ્રમાણે મને ખબર પડશે, હું માલુમ પડશે. અને પુરુષ તો ત્યાંથી વળીને સદોમ ભરી ગયા અને ઇબ્રાહિમ યહોવાની આગળ ઊભો રહ્યો. અને ઇબ્રાહિમે કહ્યું, પ્રભુ દુષ્ટો તો છે બરાબર, અને શું તમે આ દુષ્ટોનો નાશ કરતા 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 ન્યાયી લોકો હોય એ લોકોનો પણ નાશ થઈ જશે શું? પ્રભુ વાત કરે છે, અમને ખબર છે. દેવ માણસને પારખે છે. સાંભળો, દેવ માણસનો એટલે ઉત્પન્ન કરતા ઉત્પત્તિનો એક્સપિરિયન્સ કરી રહ્યો છે. માણસોને તે પારખ્યા છે, એ પરખાયા નથી. માણસો સાથે એ સંબંધ રાખીને એ જજમેન્ટ આવે છે. એ એમને વાત નથી કરતો જ્યાં સુધી એક્સપિરિયન્સ ના થાય. દેવને જ્યાં સુધી માણસથી એક્સપિરિયન્સ ના થાય ત્યાં સુધી એ શાંત રહે છે. આગળ છે પ્રભુ ઉતર્યા જોવા માટે કે આ લોકોના પાપ મને ખબર પડે કે પાપ છે, પણ હું જોઈશ, હું ચેક કરીશ. અને જો એવું હશે તો બરાબર છે. પણ કે જ્યારે કોઈક ખ્રિસ્તી માણસને કોઈ હેરાન કરે છે તો કે જે બધું બાપનું મોજું છે અને એ ફરિયાદ કરશે અને પછી દેવ બદલાવશે. ગલાતી એનો 4થો અધ્યાય સાંભળજો. 8મી કલમ. તે વખતે તમે દેવ વિશે જાણ્યા હોવાથી જેઓ દેવ નતા તેઓના તમે ગુલામ હતા, પણ હવે તમે દેવને ઓળખ્યો છે. અથવા ખરું કહીએ તો ખરું કહેતા દેવે તમને ઓળખ્યા છે. બે મિત્રના સંબંધમાં આવે પછી ખબર પડે કે તું સાચો મિત્ર કે ખોટો મિત્ર. જ્યાં સુધી એક્સપિરિયન્સ નથી થતો ત્યાં સુધી ખબર નથી. દેવ માણસની મુલાકાત લેવા આવે અને જેવી મુલાકાત લે દેવની હાજરી માણસ પાસે આવે અને માણસને તે પારખી લે અને એને સુગંધ આવે. સારું છે તો રે, અને સારું નથી દુષ્ટતાથી તે મુખ ફેરવે છે. એને દુષ્ટતા ગમતી નથી. જેમ આપણને ગંદકી નથી ગમતી. બાજુમાં ઉકેલો રહેવાનું ગમે નહીં, પથારી પાસે ના રહે, આપણે તો ભાગી જઈએ. આપણે રહી નથી શકતા. દેવને પણ નાક છે, દેવને નાક છે, એ સૂંઘે છે. આપણે બધી અલગ અલગ સુગંધ લઈએ છીએ. આપણે સુગંધ લઈએ છીએ. આપણે બીજાની સુગંધ લઈએ છીએ, આપણે સારી ખરાબ સુગંધ લઈએ. આપણે હજારો સુગંધો છે દુનિયામાં. પણ દેવની જે સુગંધ છે એ જ્યારે સૂંઘે છે કઈ આવો કઈ નહીં કશું લાગે હા કરે હા બહુ લાગે કોઈ આમ સૂંઘે ખબર છે ને સુગંધ સૂંઘે છે. ઘણા લોકો રૂમાલ બાંધી રહ્યા,
રૂમાલ બાંધે કેમ ખબર ના પડે કે શું કર્યું છે, પીધું છે કે લીધું છે. માણસોને સુગંધ આવે છે, દેવની પણ નાક છે પણ એની સુગંધ જરા જુદી છે. જ્યારે માણસ કશું કરતો હોય છે એમાં એને સુગંધ આવે છે. લગન છે આપણા સારા કાર્યો એક સુગંધ જેવું છે. કાર્યો જે છે એ બધા સુગંધ આવે. આપણને એ બધી વાત નહીં ખબર, આપણી પાસે બધા હજારો પરફ્યુમ હોય છે પણ એને પણ સુગંધ આવે છે. જ્યારે નું વાણમાંથી બહાર નીકળ્યો, સાંભળજો, અને આઠ બોલ્યા અને નુહે યહોવા દેવને માટે વેદી બનાવી અને શુદ્ધ પશુઓમાંથી શુદ્ધ પક્ષીઓમાંથી વેદી પર હોમ કર્યો, અગ્નિ લગાવી અને યહોવાને તેની સુગંધ આવી. દેવનું નાક સૌથી સ્ટ્રોંગ છે ભગવાન, અને એ એવી રીતે સૂંઘે છે, બીજી ખુશ્બુ નહીં હતો પણ ખુશ્બુની અંદર જે મિલાવટ છે એને તો બદલાય. હવે શું ભગવાને શું કામ કર્યું? આ ધારા જેવું પણ કહું કે તું નવો નહીં, કહું પણ આવી સુગંધ આવી, આનું કર્યું તો નવો નહીં, એટલે તું સંતાડે એ વસ્તુને દેવ સૂંઘે છે. આપણે જે સૂંઘીએ છે બહુ મહત્વનું છે. એવું નહીં, એવું સૂંઘો મચ્છી જેવા થાય એટલે ગ્રહમાં દેવ જે સૂંઘે છે એ ઓરિજિનલ વસ્તુ સૂંઘે છે. આપણે ડુપ્લિકેટ લગાવીએ છીએ. દેવને જે પણ નાક છે, દેવ જુએ છે કે તું શું સંતાડે છે. જ્યારે પ્રભુને સુગંધ આવી અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, સોરી ટુ પનિશ યુ, અરે મારવાનું મને ગુસ્સો આવતો હતો પણ માફ કર. દેવને દુઃખ થાય છે. જેમ આપણે બાળકને મારીએ કેમ માનતો સુધરતો નહીં, અને પણ તમે મારો છતાં બી ના સુધરે તો તમે શું કહો? ખોટો વાત યાર, અરે બધું સુજાય નાખી પણ યાર આ સુધરતો છે ને હજુ બી પાછો. એટલે મારવાથી સુધરતા નથી ત્યારે અને પછી પેલો એનું જ કામ કરે. હજુ બે નુએ શું કર્યું? પ્રભુ અલ્પા દીધો પ્રભુ કે આ સુધરે આ લોકો એ જ છે. આ એ બિચારા દયા આવી માણસ વચ્ચે દૂર છે, રાગ છે, અને દેવ કોણ? દેવ ઈચ્છે છે કે મારા જેવા થાય, સ્માર્ટ થાય, હોશિયાર થાય. શિષ્યો જવા કરવા, શિષ્યો પ્રભુ શ્રી બાંધકામ દેખાતા હતા, પ્રેઝન્ટ વસ્તુ બતાવતા હતા, વર્તમાનની વસ્તુ દેખાતા હતા. પ્રભુએ જોયું એની આંખમાં એ જોયું કે બધું નાશ થઈ જશે. પથ્થર ઉઠતા નહીં રહે એવું પ્રભુએ કીધું. માથે સુવાનું ચોઈસમાં જાય, માથે સુવાનું ચોઈસમાં જાય. પ્રભુ દૃશ્ય આંખ હતી, પ્રભુ જો ખ્રિસ્તની આંખ છે એ જે જુએ છે એ આપણે નથી રહેતું. કદાચ આપણે પણ શિષ્ય સાથે હોય અને શિષ્ય પિક્ચર આપણને કે જો પેલા સરસ મને આપજો પ્રભુ, ના તોરણ જો પ્રભુ, જો ઘુમ્મટ જો ઘુમ્મટ અને આપણે મંદિરમાં નીકળતા હતા શિષ્યો પ્રભુ ઈસુને બાંધકામ દેખાડતા હતા. તેઓ પાસે આવ્યા અને પ્રભુ કીધું, તમે બધું જે જુઓ છો શું તમે નથી જોતા? હું તમને કહું છું પાણી નહીં ખાય એવો એક પણ પથ્થર અહીંયા ઉપર બીજા પથ્થર પર લેવા આવશે નહીં. પથ્થર પર પથ્થર નહીં ને આવું જોઈ લો. હું એની ઓરિજિનલ સ્થિતિ જોઈ રહ્યો છું, હું સાચે વસ્તુ જોઈ રહ્યો છું. જ્યારે આવું કહેવામાં આવે કે પથ્થર પથ્થર નહીં રહે, ચલો કોઈ સાડી પહેરી આપણે કે ફાટી જશે, તમે મારા આજે બેકાર જીભ કાઢી એવી બધું આને પણ પછી જો ફાડી ગઈ તમે નજર મારી પથ્થર પથ્થર નહીં રહે એવું જાય કીધું તો એવું લાગે પ્રભુ તમે ઈચ્છા આવે ને અમે પૃથ્વી પરના લોકો સરસ સરસ સુંદર બનાવે અને તમે શ્રાપ આવો છો કે પથ્થર પથ્થર નહીં રહે. તમારું કાચનું મકાન છે. લોકોએ સાચી વાત કરી. એ જે જોયું છે એ જરા જુદું છે. એ જુદું જોયે છે. આપણે
આપણે इधर ही में अपन तरह ये अपने में जो क्या लगता है प्रभु प्रभु ये प्रभु जो बताओ प्रभु जो क्या तो आवाज है અને આપણે કઈ પ્રભુ तुम नहीं देखते हो આમ છે પ્રભુ જે દેખાતા है જોઈ नहीं सकता અને પ્રભુ જે જોતા है આપણે नहीं જોઈ सकता આખું જિંદગી એમ જતી લગન છે આજ સુધી યહોવાએ ઇઝરાયલ પુત્રોને જે ત્યાગ કર્યા છે પૂરે નિયમ ઓગણત્રીસ બોલે ચોથી કલમ આજ સુધી યહોવાએ પ્રભુએ કેવળ દેખ ત્યાગ બોલે દેખ ત્યાગ શું આપવું છે એવું નહીં કહું કે આંખ આપો પ્રભુ કહેતા હતા આંખો કે દેશ ચાલુ અને બીજું ચાલુ 50 આંખ હોય આ તો બધી હું આંખો છે અને બધા લોકોને કહે કે સોનું શોધો આટલી જે આંખો તો શોધતું હોય તો સોનું શોધી કાઢે પણ પછી એમ કહેવામાં આવે કે સોનું એટલે હૃદયનું શુદ્ધ હૃદય શોધો શુદ્ધ હૃદય શોધો એવું કહેવામાં આવે આ આટલી બધી આંખ છે પણ શુદ્ધ હૃદય શોધી ના થાય એવું કે જો મારે એકની સાથે રહેવું પડશે પહેલા ખાવું પડશે તે એક માણસ સાથે રહેવું પડે ત્યારે ખાવા પડે આનું હૃદય શુદ્ધ છે કે નહીં સોના જેવું છે કે નહીં સાથી કરો પણ યહોવાએ તેમને સમજુ હૃદય તથા દેખતી આંખો તથા સાંભળતા કાન આ દિન સુધી આપ્યા નથી દેવ આપણને દેખતી આંખ આપે આપણે જોઈ શકીએ જે દેવ જોઈ શકે અમે હબાકુક પહેલો એ તેરી તારી આંખ એવી પવિત્ર છે કે તું દુષ્ટને જોઈ શકતો નથી હું એમ કહીશ કે જ્યાં દુષ્ટતા ચાલતી હોય જ્યાં ગાળા ચાલતી હોય જ્યાં મારામારી ચાલતી હોય ત્યાં દેવ એ વસ્તુને નથી જોતા ચલો તમને સામાન્ય વાત કહું તમારા બાળકને કેવું મારતું હોય સજા કરતું હોય ટીચર ભણ્યા અને ટીચર મારતા હોય તો તમે આમ ભય ગિરાવો તમે આમ નહીં કરતા તમે હાથ મોં ભરે તમે નથી જોઈ શકતા દેવની સૃષ્ટિ માં સહેજ થતું હોય દેવ આમ જુએ નહીં દેવને દુઃખ થાય વાંચો એની આંખ એવી પવિત્ર છે ના હબાકુક એક તેર વાંચો તેર હબાકુક પહેલો અધ્યાય તેની 13મી કલમ તારી આંખો એવી પવિત્ર છે કે દેવને આંખો છે એવું ના સમજતા કારણ લીધા જેવું એક આંખો આવી આંખો છે તારી આંખો એવી પવિત્ર છે કે તું દુષ્ટતાને જોઈ શકતો નથી ને ભ્રષ્ટતા પર નજર કરી શકતો નથી બિલકુલ આપણે દુષ્ટતા જોતા હોય જાનવરોના પ્રેમ જોતા હોય લેકિન હું જોજો એ લોકોનું જીવન છે તમારું જીવન જો બિલકુલ ઘણા લોકોને બધું બહુ બધું જો બધું ઓ પાણી પાડ્યો છે દેવ પાણી નહીં કરતા લે અહીં તઈની તઈ કઈ ગયા કેટલા ગયા કોણ શું વાત કરો છો યાર તમારે ખબર ના લાગો તમારું શું કામ છે આપણને પ્રભુ બીજી કોઈ વાતની જરૂર નથી જાણી નથી પ્રભુની આંખો પવિત્ર છે અને તે દુષ્ટતાને જોઈ શકતો નથી 20મો અધ્યાય વચન 20:12 પ્રભુએ સવાળ કાન દેખતી આંખ જે બંને યહોવાએ બનાવ્યા છે આપણી પાસે આંખ છે પણ આપણી આંખો શરૂઆતમાં જ શૈતાને શું કર્યું શૈતાને કીધું જો ફરજો જો કેટલું બધું સુંદર છે અને આદમ હવાએ ફળ જોયું અને જોઈને એવું જોયું કે જ્ઞાન મળે એવું લાગે છે તમે કશું વસ્તુ જોઈને તમે જ્યારે કશું વસ્તુ જુઓ છો તરત જ તમને એ જોઈને એક પ્રેરણા થાય છે હવે આ લોકોને ફળ જોઈને એવું લાગ્યું જ્ઞાન મળશે તમે બી કશું વસ્તુ જુઓ તો આમ જોતા એમ લાગે કે આથી મને ગરમી મળશે તો સર જેવું આથી મને ગરમી મળશે ફળ જોઈને કહી શકાય કે આમાંથી શું મળશે આપણે હવે ખબર પડે છે ભાઈ આમાં કેળામાં કેલ્શિયમ મળશે
અને આમાં પ્રોટીન મળશે, આમાંથી ફેટ મળશે, હવે બધું સુધરવું છે. આ જે ઝાડ હતું એ જોઈને આલમને એમ થયું કે મને જ્ઞાન મળશે, અને એની આંખો લખેલું છે ઉઘડી ગઈ, પણ ખરેખર એ બંધ થઈ ગઈ જે યહોવા બતાવતા હતા. એટલે જેટલા બી પૃથ્વી પર માણસો છે બધા દેવની નજરમાં આંધળા છે. એટલે દેવની આંખો માંગવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે નિકોદેમસને એવું કહે છે કે નિકોદેમસ એમ કહે છે, પ્રભુ તમે દેવ પાસેથી આવેલા છો, દેવ તમારી સાથે છે, કારણ કે તમે જે ચમત્કાર કરો છો એને લાગે છે તમે દેવ પાસેથી છો. અને પ્રભુ નિકોદેમસને કહે છે નવો જન્મ નહીં પામે ત્યાં સુધી તું દેવનું રાજ્ય જોઈ નથી શકતો. દેવનું કામ જોવું હોય, દેવનું કામ જોવું હોય એના માટે નવો જન્મ જરૂર. ઘણા લોકો બાળકો જન્મે છે આંખો કેવું છે, આપણે દેખતી આંખમાં આપી જોઈએ, દેખતી આંખ, સવર્ણકાન, સમજુકમાન, વિપોરે તેલની ગરમ, 12 ભાષણ નીચે છે. પછી ઊંઘાણથી ન થા. હા. જો તું તારી આંખો ઉગાડશે તો તું અનંતથી તૃપ્ત થશે. આમેન. આપણે આંખો ખરેખર ઉઘાડતા નથી, આંખો એ જોતા નથી, અને આપણે બહુ બધી વાર લોકો ટોકતા છે કહેતા છે ભણ સમય ભણ સમય ભણ પછી કહે ભણ છે આટલો સમય જેવું બગાડીએ છે એમાં ખબર પડે છે કે શું માનસિકતા આપણી હતી. એટલે પાસે જે સમય છે ઉપયોગ કરીએ. નિત્ય 17 જાય તો મિત્રો બુદ્ધિમાન પુરુષની દ્રષ્ટિ જ્ઞાન ઉપર હોય છે, અને મૂર્ખ જે છે એની આંખો પૃથ્વીના છેડા પર ચોટેલી છે. બંને આંખ છે, બુદ્ધિમાનને પણ આંખ છે, મૂર્ખાને પણ આંખ છે, પણ જે જ્ઞાની છે એની આંખ ઉપર હોય છે, અને જે મૂર્ખ છે એની આંખ નીચે હોય છે. એ નીચે જોતો હોય, નીચે જોતો હોય છે. બંને આંખ છે. યહોવાની આંખ જે શોધે છે આપણને પ્રભુ ઈચ્છે છે કે આપણે એની આંખ પામીએ. આમેન. દેવને આંખો છે, એ આંખો મને દીવાવે. આમેન. Let's go. બીજી બાબત કહીશ. દેવ આવે છે, દેવ જાય છે. જૂના કરારમાં પહેલા સમય 28 અધ્યાય 5 થી 6 માં સાઉલ રાજા પાસેથી યહોવા જતો રહ્યો, અને જ્યારે પ્રભુ માણસની પાસેથી જતો રહે ત્યારે માણસને કશું સૂઝતું નથી, એને મગજમાં મારી જાય. અને પછી આજુબાજુના માણસો છે એ એમને બોલાવીને માણસ મને પ્રેરણા આપે, હવે તો આમ કરજે, હવે તો આમ કરજે, હવે તું જોઈ લે, હવે તો આ કરજે. એટલે માણસો તે ચાલવા લાગે. જ્યારે યહોવા દેવ માણસની સાથે હોય તો માણસને કશાની જરૂર નથી, સાંભળવાની, જોવાની, કોઈ મંત્ર નહીં, કોઈ દોડ લગાની કે કોઈ જ્યોતિષ વિદ્યાની જરૂર નથી, કારણ કે દેવ એને પ્રેરણા આપે છે. પણ દેવ જ્યારે જતો રહે છે ત્યારે માણસ વિચારે મને સપના આવે, મને સપના આવે, સપનામાંથી મને કંઈક પ્રેરણા મળે. લાગે છે યહોવા તેની પાસે જતો હતો સાઉલ રાજા પાસેથી. પાછો 28 5 6 કલમ. પહેલો સમય 28 તેની 5મી કલમ છે. સાઉલે ફિલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો. હવે આ સાઉલ રાજા પાસેથી દેવ જતા રહેલા એટલે આ સૈન્યથી ફિલિસ્તીઓથી બીધો, અને તેનું હૈયું બહુ થતરવા લાગ્યું. હૈયું ગબરાવ અને મારવા આવ્યો કે મારવા સુરેશ તો તમારા પરમાં કેવું રહે થોડું આમ ઊંચું થાય કે નહીં, આમ અધર નહીં થતા, આમ અધર થાવ નહીં. તમે કદી એમ બોલે તમે તો સારું જીવન જીવો છો ને, જે ભયંકર જીવન જીવતા હોય એને બીક લાગતી હોય. તમારે વાત આવે બીકમાં હોય છે. આપણને કોઈ કે મને બહુ પહેલા બી કહેતા હતા, એક બધા એવા ભૂલા બહુ બધા મારો ભૂલો પહેલાથી ચાલતા બહારવાળી વાતો અને ધમકીઓ બધી બહુ વર્ષોથી સાંભળી છે. પણ ખરેખર માણસ થથરી જાય છે. સાઉલ રાજા ફિલિસ્તીઓને જોઈને એનું હૈયું કાપ્યું. આગળ છે તો 18 બધા ગયો તારા સમજ ડાલા
વાંચો. પહેલો સમુએલ 18મો અધ્યાય તેની 8મી કલમ. 16 14 થી વાંચો. એથી સાઉલને ઘણો ક્રોધ ચડ્યો સાઉલને ઘણો ગુસ્સો આવ્યો ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું અને તેણે કહ્યું દાઉદને તેઓએ 10 સહસ્રનું મોત. સાંભળો, આ માણસ યહોવા દેવની સાથે રહેનારો સાઉલ નથી. હવે આ માણસના મનમાં એક બી ભયો, એક વિચાર આવ્યો કે એના વધારે નાના છે ઘટ્યાને, હું આટલા વખતમાં મેં આટલું યુદ્ધ કર્યું અને મને કોઈ માન નથી આવતું, એટલે તરત જ જે એનું હૃદય ગુસ્સે થયો. વાંચો આગળ. દાઉદને તેઓએ 10 સહસ્રનું માન આપ્યું છે દાઉદે 10,000 ને માર્યા એવું માન આપ્યું. ને મને તો તેઓએ માત્ર અરે સાઉલે તો 1000 ને માર્યા, પણ દાઉદે તો 10,000 ને માર્યા. સાઉલે 1000 ને માર્યા, દાઉદે 10,000 ને માર્યા. આવું જ્યારે કોઈ બોલતું હોય તો સીધી વાત છે, સરસ મેસેજ, એના કરતા ત્રણ સરસ મેસેજ, એટલે આપણે બહુ ઉતરી જાય. એમાં પછી અંદર અંદર આત્માઓ બધા દુઃખી થતા હોય, પણ બોલતું નથી રાખે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. એટલે સારા માણસ આ તો પ્રેઝ ગોડ, મને મારશે છે એટલે એવું બોલવા રાખો, શેતાન કામ કરશે. આગળ શું લખી છે? રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે. હવે આને વિચાર આવ્યો સાઉલ રાજાને કે હવે દાઉદ ને તો લોકોએ માની લીધો છે. પછી તે દિવસથી સાઉલે દાઉદને નજરમાં રાખ્યો. એ દિવસથી હવે નજર બદલાઈ ગઈ. યહોવા પરથી ઉઠીને હવે દાઉદ તરફ નજર કરી. જોઈ લઈશ બેટા બચ્ચા, જોઈ લઈશ. અને આગળ વાંચે છે. બીજે દિવસે એમ થયું હા. કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ પર જોશભેર આવ્યો. હવે યહોવાનો આત્મા જે રહે છે રહેતો. તમે જ્યારે સારું જીવન જીવો તમારા સાથે રહે, પણ તમે એકા જીવન જીવો તો છુટાયેલા થઈ જાય. છુટાયેલા થાય છે ને થતા. મેં બરાબર નહીં હતી યાર, લઈ રહ્યો યાર. તરત જ એમ જો માણસ જતું હોય, હવે હું નહીં બોલાવું, એવું માણસ કરતું હોય એવું કે તને મારી સાથે રહેવું, મારી સાથે એડજસ્ટ નહીં કરવું, હું કે તારું થોડું માનું તો હજી તું ન માનું, હું તો આપું ખરો, પણ તારે મારી વાત માનવાની. અહીંયા પ્રભુ એની પાસે જતો રહ્યો. સોળ બોલે 14 ની કલમ. 16 પહેલો સમુએલ 16:14. હવે યહોવાનો આત્મા સાઉલ પાસેથી બોલો પ્રભુ સાઉલ રાજા પાસેથી જતો રહ્યો. એટલે માણસ પ્રભુના વિરુદ્ધ જાય છે, પ્રભુને જે પસંદ નથી એ કરે છે, વિચારે છે, તરત જ પ્રભુ દુઃખી થાય છે અને જતો રહે છે. અને જ્યારે જતો રહે છે પછી એ વાત નથી કરતો, એને મનાવો પડે છે, એને રીઝાવો પડે છે. એ લોકો પછી અર્પણ કરે છે, શું કરે છે, પ્લીઝ 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 પ્લીઝ, હવે કે બધું ખબર છે, બધું પ્લીઝ પ્લીઝ પણ માફી માંગે છે, માફ કરું છું. દેવ માણસ સાથે નમ્રતાથી નમ્ર થઈને એ વ્યવહાર રાખે છે. બાકી એ એનું રાજા સાઈ અથવા એનું દેવત્વ રાખીને, એની ચકડી છે એ રાખીને જો રહે તો વાત સાથે એ વાત કરે. પણ એ દયાળુ છે એ દેખાય છે. યહોવા જતો રહ્યો. એક સમય આવશે જ્યારે આપણે યહોવા સાથે હંમેશા દેવ સાથે હંમેશા રહીશું. જ્યારે પ્રભુ સાથે રહે છે તો હંમેશા આપણે ભલું ચારે બાજુથી ભલું થાય છે. પ્રભુ કીધું બાકી સ્વાગત 25 સમાપ્ત થઈ સાવજો. લોકો કહેશે તે રંગમાં છે તો જતા નહીં, કોઈ કહેશે ઓડિયોમાં છે તો માનતા નહીં, કોઈ કહે ચર્ચમાં છે તો માનતા નહીં. ત્યારે મને લાગે છે પ્રભુ કહે છે તો દેવ વરમાં છે. કઈ છે દેવ વર? દેવ ખબર છે? દેવ વરમાં ગયા, દેવ નું ઘર, દેવ ઘર. હવે દેવ ઘર જે ના આવ્યું છે પણ દેવ ઘર બોલો, દેવ ઘર ચર્ચ છે ને, ચર્ચ. લોકોને એવું લાગતું કે દેવ એ મંદિરમાં છે. ત્યારે સ્ટેફનને આંખ આવી ગઈ. બોલો સ્ટેફનને આંખ આવી ગઈ. એને એવું કીધું યહોવા હાથીમાં જરા કે મળી જાય. જો હું નહીં જોઉં, ઈસુ ખ્રિસ્તે પહેલા ગયેલા, ઈસુ ખ્રિસ્ત મંદિરમાં જઈને કીધું આ લૂંટારો કોતર છે. ઈસુ ખ્રિસ્તે શું કીધું? આ લૂંટારો કોતર છે, જો હવે અને લઈ જવા આ સુધી રાખો. આ શું બોલે છે? મંદિર, દેવનું ઘર.
કીધું આ રૂપિયા પોતા જો દેવ કઈ હશે ડોક્ટર કે દેવ અહીંયા નથી દેવ અહીંયા નતા દેવ અહીંયા રહેવા માંગે છે પણ છે તો ત્યાં પ્રભુ દેવ આપણા જીવો છે આજુ લાગે છે સાચું છે દેવ અહીંયા બેઠા બેઠા આ બધી વાતને જુએ છે અને માર્ક્સ આવે છે એના વિશેની જે વાતો છે એ જો સાચી છે એનું ફળ મળે છે ખોટી છે તો પણ દેવ સજા કરીને ફળ આપે છે એને શોધીએ આપણો અંતરાળ જાય એને શોધે છે ખરા હૃદયથી એને શોધે છે યિર્મયાહ 29:23 તમારા ખરા હૃદયથી તમે મને જો શોધશો તો હું તમને મળીશ એટલા માટે માર્કની સુવાર્તા 5:8 બોલે છે શુદ્ધ છે હૃદયના છે ખરા હૃદયના છે તેઓ દેવને જોશે જો તમે ખરા હૃદયથી એને શોધશો એને શુદ્ધ હૃદય રાખીને તો જેઓ શુદ્ધ છે તેઓ દેવને જોશે Praise God. શુદ્ધ હૃદયથી એને શોધો છો સીધી વાત છે તમે જોઈ જોશો લખ્યું છે જો આપણે ખોલીશું એ આપણી પાસે આવીને રહેશે અને જ્યારે કોઈ માણસ સાથે દેવ હોય તો માણસ એવી વાત જરૂર નથી Praise God. પ્રભુ ઈચ્છે છે આપણે જાણીએ કોઈ છે Praise God. દેવને કદી કોઈ જોયો નથી એનો અર્થ એ નથી કે દેવને આકાર નથી કે દેવ એ નિરાકાર છે એ હવા છે આગ છે પવન છે દેવને જોયો નથી કે નથી હોતો એ વાણી સામેનો ઉત્તર નથી કે નથી બોલતો એ બોલે છે આપણે માણસની વાતો કરીએ છીએ બીજું વાતો કરીએ બધા પાસે ભાષા છે દેવની પણ એની પોતાની ભાષા છે એનું પણ અંતરગણની કોઈ ભાષા હોય હૃદયમાં ભાષા હોય જીવતા પ્રભુ અમારી સાથે રહો તમે જ્યાં છો તમારે કે છે હું ક્યાં તમને લઈ જઈશ યહોવા સ્થાનમાં એટલે યહોવા જ્યાં છે પ્રભુ તમે સાથે રહેવા માંગે છે તમે બધી વાતને બનાવી ઉત્પન્ન કર્યું પ્રભુ અમે તમને જાણવા માંગે અને અમે ઈચ્છે છે દેવ મંદિરમાં બિરાજે અમે ઈચ્છે છે મંદિરમાં દેવ બિરાજે દેખ્યાખો સમકાલ સંયુક્ત દઈ આપો અમારા આશીર્વાદ પ્રકારે કરો અમે તમારા જેવું જોઈશે ન્યાય કરીએ જેમ પાવલ કહે છે દ્રષ્ટિથી નથી ચાલતા વિશ્વાસથી ચાલીએ છીએ પ્રભુ અમે આ સ્થળ પર આવવા માંગે છે બધું અમે ઉઠાવો પ્રભુ જ્ઞાન લાભ બુદ્ધિ આપો સમજણ આપો તમે જ્યારે પૃથ્વી પર હતા તમે લોકોને અનુભવ્યા માસમાં શું છે એ તમે જાણો છો તમે જાણવા માંગો છો તમે પ્રેમ કરો છો પ્રભુ મારું ચિત્ત તમારા તરફ અમે તમારા તરફ દ્રષ્ટિ કરીએ છીએ તમારા તરફથી સહાય મળે છે પ્રભુ અમે ઈચ્છીએ છીએ તમારા જેવું જીવન ઈચ્છે છે તમારા જેવી નજર ઈચ્છે છે તમારા જેવા કાન માંગીએ છે પ્રભુ તમે ઈચ્છો છો અમે સંપૂર્ણ થઈએ પવિત્ર થઈએ તમારા જેવા થઈએ તમારી ઈચ્છા છે તમે કીધું તમારો બાપ જો સંપૂર્ણ છે
તેવા તમે સંપૂર્ણ થાઓ તો પ્રભુ એવા અમે કરો અમે નમીએ છીએ અમારા જીવન તમે સોંપીએ પ્રભુ સાંભળનાર દરેક આશા આપો સમજણ આપો આંખ ખુલે મન ખુલે હૃદય ખુલે અમારા સમયની વાત કરે તમે મારા મિત્ર આ સંકટ સમયે મદદગાર અને અમને પ્રેમ કરનાર અમારી મદદ કરનાર સહાય કરનાર અમારા બાપ છો સરળ સ્પર્શ પ્રભુ સાથે રહો અમારા સજ્જના મર્દ જતા સાથે રહો સમજણ આપો દયા કરો માફી આપો કૃપા કરો પિતા ખ્રિસ્તમાં વાગે ત્યાં સર આપો આ વચન અવાજ મારા પર આવે ખ્રિસ્તમાં આમેન આવો બોલો જીવન સાથે प्रभु ख्रिस्ती कृपा पवित्र संगति आपा साथे मैं विश्वમાં જતો પ્રભુ પર પ્રેમ લાગે તમામ ભલા સાથે રહે હવે કે આમેન આમેન પ્રેઝ ગોડ યીશુ મસીહ की जय जय